અત્યારે અમારે જવાનું માણેકપુરા તો પછી લાગશે તો તમે દિલથી એકવાર જય સતીમાં લખી દેજો તો તમારું કોઈ બી કામ હશે તો શરૂ થઈ જશે જય સતીમાં. આ બાજુ બે મંદિર એવું નેરડી માનવ જોપેરા હા ગોગ મહારાજ અમારે એમ છે અમારે બે હોય ચલો હા સર ભગવાન તો આ બેઠા હેડો હડાઈ પે લાગે કોમ આ જાવ પડે ના જાવ પડે કો આવવાના કે યા તમારે પકોડી ખાવ નહીં તો તા એ નાલો તો તો નહીં આવે નથી ભાગમાં અને ખાલી જો આજ પાછું એક દિવસ માટે જવું પડ્યું ને ભાઈ રમેલમાં જવાનું છે એટલે તું તો મને એકલા દુયો ફોન એકલા આવો ગાડી મારવાનો ઓ આ ને સાખા દે કે કાઈ કાંઈ ગાડી ના હારી નહીં સાડી જાય ખૂબ પોત મારો આપણે ધોળી હારી તો જે ડાગો દેખા બાજુ પણ વધારે વિડીયો પણ આ તો લાઈક છે નહીં વધારે આવ્યો અને કોની બે ઓની કોઈને આજ વિડીયો બનાવે કે વધારે સ્કોર્પિયો ફેમસ થાય કે વધારે ફોર્ચ્યુનર ફેમસ થાય વિડીયો હવે મિલવાનો હા ભાઈ ભાઈ ના ફોન કાઢો હા હાથ કરે ખુશી તમને જેમ એટલી શરમ આવે ઘેર હવે તો તમને એવું લાગશે તમને ઉધી હશે ને તો તમને હશે ને રૂંગો આવશે હવે તો ના આવે આવે હરીમાં તો ના આવે 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 એકલો તો આવે હા ગેટ ખુલ્લો છે અરે આપણા આ ગેટ આપણે તો ખૂબ હેરાન કરે ને ઓય ઇતની ખુશી આ તો આ ગેટ ખુલ્યો ને તે કઈ વાર નો આવીશું વધી જાય તો ફાઇનલી આજ આપણે જવાનું છે આર્કેન કરે તો જો શું કોમ છે અચાનક બોલાય છે એક દિવસ કોમ માટે નહીં રમેલ છે એટલે જાવું એવું છે મને જવાની ઈચ્છા નહીં થતી વળી બોલજો જવાની ઈચ્છા નહીં થતી કારણ કે મમ્મી પપ્પા બા જેવો મારા છે ને એવા હશે એટલે તમને યાદ નહીં આવતું ઘર યાદ નહીં આવતું નહીં ફરી ગયા આબા જ નહીં જતો ને સ્કૂલ આવી જઈ મમ્મી પપ્પા એવા જેવું તું તો મળ્યું એવું તો 10 મીટરની દૂરી છે તો ચો પાછા જ્યાં તમે હે પાસ તો એટલા માટે છે કે પપ્પા પણ કાલે હેડ્યા ઘેર હવે નહીં જાવું તો તમે આટલા મોટા સેલિબ્રિટી ગળામાં યાર કોઈ પહેરવાના હે કોઈ ચો સારું પહેરવા લાગે નહીં આ મંગળસૂત્ર છે મોટું છે બસ ને આપણે પેલો 7 લાખનો હાર પડ્યો છે નહીં પહેરવાનો હાર પહેરો તો બીક લાગે છે નહીં હા છે નહીં કોઈ લૂંટી લે તો એટલે હું નહીં બેઠો આખો બધા લૂંટી લ્યો તમે હવે એક તામના ઘરે એક ફૂંક ના ઘરે રાખજો તે બધાને ખબર છે કે હું ચો બધા ઓળખે તમે તો આજકાલનો તો ઓળખતો એવું નામે વળી ચલા 2 મહિનાથી ઓળખો બસ તો મન માથે બધા ઓળખી તમાશે હું ઘણો મોટો હું ભાવ ઉતરું પકડો ગાડી તમારે જઈને આયરા કો કે જો આયરા પાછા જો અમે ફાઇનલી જઈને આયા પણ ઓમ રાખો ઓમ જવાનું પાછું ઓરિજિનલ થઈને નહીં આયા ડુપ્લિકેટ થઈને આયા જો હાર ભૂલી ગયો તો હાર લેવા જઈએ મેડમ કેટલાનો લાયો હાર પહેરો હવે ચેવો લાગો વાર હાલો પેરું તો જા દો એટલી વાર તો એક પહેરો ચેવો લાગો બતાવ દો મસ્ત બધું મસ્ત જા દો બકા મોડું થાય એક મિનિટ ગાડી વાળો છે રિક્ષા આવે રે રિટર્ન થોડો કમથી જાજો અહીંયા તો તરબૂચ નહીં લેવાના હવે તો હવે ચેવો લાગો જહાજ આવેલા બધા ભાડે હવે હાર પહેર્યું છે હવે શાંતિ હવે શાંતિ આટલે મોટા સેલિબ્રિટી ગળા માર ના હોય તો શું સારો લાગો હું એમ કહું હવે મંગળસૂત્ર
પહેર્યું ને મોટું પહેરવું પડશે. જિંદગી છે તો પહેરો, મોજથી જીવો, મજા કરો નહીં? મજા કરો. આપણે શું આજ એમ કે આજ વસ્તુ છે તો કે કાલે ખા, એક બરફ લાવ્યો તો કે કાલે ખા, શું ખબર કાલ ના આવ્યો હોય, શું કેવું? એટલે જે હે અત્યારે વાપરો. સમયનો કોઈ નક્કી મેં જેમ મારી નાની ઉંમરમાં આટલી બધી ગાડી ભેગી કરી રહી, હા, કે કોઈ કોમ આવવાની છે નહીં. આપણે હાલ જિંદગી જીવવાની છે, બરોબર? પછી જિંદગી જીવીને શું કોમની? આ 18 ઉંમરમાં તમારે જેટલા ગાડીઓનો શોખ કરવા એટલા પૂરા કરો ભાઈ. શું કહેવું? તો પછી બસ પહેરનો હવે મને ગમું એવું તો પહેલાથી કહી જેવો તો આપણે ગાડી પાછી વાળી પડો. ના વાળી પડે, પણ એમ કે મને છે કે હાલ તાચો ને તારે ખબર પડી કે અમારા સેલિબ્રિટીને ગળામાં કોક હુનું લાગે. પછી ખબર પડી કે હાર પહેરવા ગમશે. હાર પહેરેલો હોય તો એમ કે લાગો તમે હાર, એમ બરાબર? કોઈ વસ્તુ પડી હળે, આપણે કરોડો રૂપિયા ઘરે પડ્યા હોય, આપણે કોઈ રૂપિયો કોમ ના હાલો તો શું કરવાના? એ પછી ટીબરો બરાબર. હા એમ, એટલે મોજ મારા પાસે 300 રૂપિયા હોય તો 2 રૂપિયાની સેવા કરું. એવું આપણે કોઈક સેવા કરો તો કોઈક મળે, ના કરો તો ના મળે. શું કહું? સાચી વાત. હવે બુટ્ટી છે ને આ પીસ વાત જો ગાઈસ, અમારા આ વ્લોગની અંદર તમે કોમેન્ટ કરજો અમારા વ્લોગ કેવો લાગે. અને જુઓ, તમે દિલથી એકવાર જય બાબારી લખી દો તો તમારું કોઈ બી સપનું છે ને તો પૂરું થઈ જશે. દિલથી લખવાનું જય બાબારી, બરોબર? પણ એ તમે એમ કહો ને કે 4 કોમેન્ટ ખોલશું, 4 લખશું તો સપનું પૂરું ના થાય. પણ દિલથી સપનું બાકી હોય ને હા, અમારું તો કોઈ એવું સપનું છે જ નહીં કે બાકી હોય. આપણે બધું સપનું બધા પૂરા. અમે અમારા સપનું એમ કરે કે અમારે આ વસ્તુ લાવી તો આપણે 2 દાડાની અંદર રહી જાય ના કોઈ. પણ આપણે એવું આપણે બાબારીનો સતી મને ખૂબ મોટો હાથ છે. બાબાનો, મા બાપનો, બધાનો, ભાઈઓનો, બધાનો છે. એટલે કોઈ ઊભું રહેતું નહીં. અને હવે ને આપણે સેવાના વિડીયો બનાવવાથી થોડા ઘણા સાચી વાત હે. આપણે સેવા બી કરવી પડે પૈસા એવું નહીં આ વિડીયોની અંદર 10 લાખ વ્યૂઝ આવશે ને તો 5000 રૂપિયાની ગરીબની સેવા કરશે. હો, ફાઇનલ. તો જો ગાઈસ, હવે ગરીબને 5000ની સેવા કરાવડાવી ના કરાવડાવી બધું અમારા હાથમાં નહીં, પણ તમારા હાથમાં છે. તમે ખાલી 10 જણાને 10 જણાનો વિડીયો શેર કરીને તો લાખ જણા જોવે ને તો વિડીયો શેર થઈ જાય, બરાબર? તો ખાલી તમારે યુટ્યુબની, તમે ઇન્સ્ટાગ્રામની અંદર શેર કરો કે પછી વોટ્સઅપની અંદર કરો, ખાલી 10 જણાને શેર કરવાનું છે ને તમારું બી સપનું પૂરું થઈ જશે. એક જણો ખાલી 10 જણનો વિડિયો શેર કરી થઈ જાય ને. હા, થઈ જાય. પણ દિલથી કરજો, બરોબર? એવું ના કહેતા કે કોણ કરે, જોર આવે ને એવું ના કરવાનું. દિલથી કરી દેવાનું. હાય મળી ગયો. પીસ ગીર ગયા इसका. હાલ તો શું ભાવનો થાય? 5000 રૂપિયાની આપણે સેવા કરશું, બરોબર? અને વિડીયો આપણે મારી ચાવી હે કે આપણે સ્કૂલ હોય કે ગરીબ છોકરો હોય ને બધાને કેરીને રસ પાવો. સ્કૂલની અંદર તો નહીં, કેમ કે સ્કૂલની અંદર તો બધા છોકરા સારા ઘરના આવતા હોય ભણવા, બરોબર? ના નોની સ્કૂલ પણ આપણે કોઈ એવું હોય અનાથ આશ્રમ હા તોય સારું હો. એ જગ્યાએ પાયા જેવું હોય, કેમ કે સ્કૂલની અંદર તો બધા સારા છોકરા હોય, બરોબર? એમને તો કોઈ તકલીફ ના હોય. પણ અનાથ આશ્રમ હોય તેવી જગ્યાએ હાલ્યા જેવું હોય. તો યાદ છે બસ. જો આપણો રસ્તો આવી ગયો તો હવે આપણે મેન હાઈવે આવી ગયો. આખો મેં પરવીન માળી કર્યું ને ત્યાં રોડ આવે આપણા ઘેર. પરવીન માળી પેલા ધારાસભ્ય રહી, પેલા શું નામ, શું પરવીન ધારાસભ્ય? માળી ધારાસભ્ય. ધારાસભ્ય હા હાર્યો. હા, આયન ઘર છે ને એન ભૈયાના ઘર છે. એવું બરોબર. એટલે એના હોમે જ આપણા ઘરનો રસ્તો છે. હા, પછી આવે અમારી વિનોદભાઈની દુકાન જે અમારા ધરમભાઈ બનાવેલા છે. અને અહીંયા પૂછો તો તમને ઠેઠ ઘેર મિલવા આવશે. આ ગોગા બાર આવે ને આવી. હા આવી ગયો શ્રીરામ નર્સરીની બાજુ. આપણે હવે ડીઝલનો કોટ આવી ગયો છે, એટલે પેલા ડીઝલ એટલે ભરાઈ ડીઝલ નખાઈ દઈએ 500 રૂપિયા વિનોદભાઈની દુકાન. હા મારા ભાઈની દુકાન આવીને કહેતા રહે જો કોમ ચાલુ લાગે. જો તો હવે આગળ જઈને તમને બ્લોગ બતાવશું. આટલે સ્ટોપ કરીએ છીએ. જય જવાન જય કિસાન. આગળ તમને બતાવું, બન્યા રહો વિડીયોની અંદર. અને વિડીયો શેર કરી દેજો. કોઈનું ભલું થતું હોય તો આપણો વિડીયો શેર કરી આમ શું જાય. હોટેલું સારું લાગે ને. સરસ. હોટેલું સારું લાગે તો ગાઈસ કે હે હોટેલું સારું તો મેન એવું ના કે લાજ કાઢવાની તો જોવાનું. અમે માથા ઉઠી તો ઉઠીને જ રાખવાનું, ગમે એ બહેનોને કે દીકરીઓને. ચલો હવે આપણે ડિસાઈડ ફાઇનલ. જો આપણે વિમલભાઈ જોડે આવી છે. તરબૂચ ખેતરમાં તો પણ લેવાના છે, મોડું થતું હતું એટલે ઓનલાઈન વિમલભાઈ કે તરબૂચ આપી દો. ચેવા આરામ કરે છે. આરામ કરવા આવ્યા છે એટલા હેકો કે બસ બસ બસ. ઓ ભરતભાઈ અને એક સુરેશ લાલ આ ચમ બધા આવો કરે છે.
ये मजा कर रहे, ये लोग इसी में मजा कर रहे हैं। चल भाई તમે બધા ઊંઝાઓ આરામ કરો ભરતભાઈ ચમ યાર તમે યાર તઈ પકડાઈ જા ભાઈ અમન થોડા હારા હારા તરબૂચ આપો ચોય સરસ કઈ બાજુ રે ને તો જો અમારા તરબૂચ લેવા માટે ભાઈઓ આવી જાય હા બે પેકિંગ કરી આલજો જણ ભાઈ 4 નું પેકિંગ બીજું ફટાફટ આલો મોડું થાય છે એ લોક કે ચાલી ભરતભાઈ બે પેકિંગ આલી દીધા અમારે કાલે જ પાછું આવવાનું હોય મારે સાસુમાં આવી અને રમેલમાં જવું આજે એટલે રાત રોકાવાનું એટલે તો જો ચા મળી જાય હા તમાર સાસુમાં ખવરાવો તરબૂચ હા ખુશ થઈ જાય હા મજા ન કઈ મેલાઈ જ ચલો થોડી ફોટા પડાવવાળા કેટલા આવે બે ભાઈઓ ફોટા પડાવવા આવે ફાઇનલી જૂના ડીશ આવી જાય અને પહેલી ખુશી છે કે ફાટક ખુલ્લી છે તો અહીંયા બંધ આવે એટલી બંધ થાય એટલી તૈયારી છે બધાને ફાટક ખુલ્લી છે ને પેલા 4 વાગે બંધ થાય એટલે કાયમ થાય દિવસમાં કેટલી વાર બંધ થતી છે આ પોલીસ આવે ને અત્યારે તેને આપણા દોસ્ત આવે તો આટલો પકડ કાઢ દો તમે યાર કેમેરો મારો ના કેમેરો ના કરે તો આપણે ગાડી ફાટક વસો કરો અહીંયા વિડિયો ના ઉતારાય એટલે આપણા દોસ્તાર હે આટલો પકડ્યો ના કરે તમે કેમેરો કરો ના કરે આપણે ગાડીમાં જો પોલીસ વાળા અને આર્મી વાળાનો વિડિયો આપણે એની મરજી સિવાય ન ઉતારી કહો એવું હા એને નોકરીના સવાલ હોય કરણભાઈ આય ઉતારો ધવલભાઈ બે કાચ ઉતારો ધવલભાઈ મને શરમ આવે વિડિયો ના હા એટલે સર ભાઈ જો જૂના ડીસા કપડા લેવા માટે જોઈ છે એ ડીસા મૂકીને શું હશે આપણે નાડિયા મૂકી નવાડીએ લેવા દો અને તમે વળી ડીસા લેવા આવવાના કરણભાઈ ઈશા તો બધી આપણે મોહમ હતા કપડા એવું કોઈ ના કે મૂકે લેવા જ સસ્તા લેવાની આપણે કપડા કામ તો આવી જો પણ પકોડી ના ખવરાય હા ગોમણેલા ચડી પડે કે મંડપ ભરીને આવ્યા ને માતાના મંદિરે જવાનું હે એટલે દર્શન કરવાના હે અને કે હોદનો વાયદો કર્યો પકોડી ખવડાવી ને ખવડાવતા ખવડાવવાની થાય નો 101%. કાકો જોઈજે તમારે ગોમની ફેમસ પકોડી બનાવતા હતા બીમાર થઈ ને ગયેલા એ પણ એમ કહેતા હતા કે અમારે ઘેર આવજો તો આપણે એને ઘેર જવાનું એને એમ કહેજો કે પકોડી બનાવવી પડશે પકોડીઓ બનાવો તો તને ગમે દઉં એ કહેતા હતા ને કે અમારે ઘેર આવજો તો જો આપણું તમારું ગોમ આવી ગયું અમારું ગોમ આવી ગયું માતાના મંદિરે પછી લાગવાનું ને ગાડી તો પી રાખો હા વાત તો પીલા માતા પછી લાગે જો મંદિર આવી ગયું આયરો તમે પૂજા કરો પછી હું પછી લાગવા આવું લોટ તો બનાવવાનું ચાલુ જ રાખો મારે આઈડી મારે જીરો માં ભાઈ આવી જઈશું ને અમે ભાઈ કિશનભાઈ તમારી સ્ટોરી મેન્શન કરી દો એવું કે નહીં હા પણ પલોઠી વાળીને બે આવે પેટ બગડી જાય છે પેટ આપણે દાગ પડશે કાવ પેટ જઈ દો બસ કે તમે બોલશો ને તો તમારે યાર થોડા તો નહીં ખૂબ પથરવાન રાખો તો માતાને કામ કરવું હોય તો માતાને ખબર મારા દોસ્તાર છે બધા લે દે ધીરે અહીંયા પછી લાગી નહીં તો ચલો તમે આવો હું ગાડી બેઠો હેલો કિશન
શું કે જીકો શું કરે આ તો રમેલમાં તા આ તો રમેલમાં આવું હે કાઢો સર ફાઇનલી સ્કોર્પિયો આવી ગયા હા અંદર બેસી દે મેડમ વાક તો પાછો કિશન તેડો વાક દેરો કિશન વાક છે તમારા ગેટ ઓરિજિનલ છે એટલે એમાં તો આમાં ડુપ્લિકેટ છે એટલે તમને ના આવડે એમાં હો ચલો ફાઇનલી આવી જા પાછા લાવો ના 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 મર્યા વાળા મોરે ના બે ચમ ના બે ઘર આવશે ને એટલે સીટ કુદીને ચીડે અરે ઘર આવે એટલે જાતું પણ હાલ તો ઘર તો 1 કિલોમીટરની વાર ને 1 જ કિલોમીટર હે કે લો ચલો તો હવે ઘર આવશે તો બતાવશો તાપ ચલો લાગે ને કાળી ગાડી ખૂબ ખૂબ ઘણી વારમાં એસી ચાલુ થાય તો વાત નહીં જો કિશન ભાઈ બજાર હજુ ગેટ બંધ કરી રહ્યા આપણો ભાઈ એટલે કેનો ભાઈ દોસ્તારનો ભાઈ એવું જો તો મદદ કરી કિશન ભાઈ ગેટ બંધ કરી રહ્યા હવે જાઉં આપણે ઘર તરફ ચલો હવે ઘરે બતાવશું આટલેથી સ્ટોપ કરીએ જો એને ઘરના રસ્તા આવી જાય બે અમારા બેનો આવી જાય ગાડી પાછળ રસ્તામાં હેડતી આવતી હતી લઈ લીધા હે સેવા ભાઈ માણસ કરી ગયા હતા પણ રસ્તા જેમ આવા હે તમારે આ હે ને અમારે સરપંચ હે ગોમના હારા હે રસ્તા કરે બાપડા કરી હાલતા હતા પણ અમારે કાકો એને ઘર તૂટતું હતું કે અમે સહી નહીં કરો તો મેં કીધું બાપડા કાકાને ખોટું કે 10 લાખ નુકસાન થાય રાખે કીધું આપણે આ બીજી બે બેનો સીન લઈ લે તમારા ઘર નહીં કે બીજે બીજું બોક છે ને તો પૂરો પે આપણે ગાડી હમાઈ રે યા ઉભરા કો નીતા બોલને છે પણ ગાડી છેડ જગ્યાએ નહીં એટલી અરે ચાર બે રે આ જે ગાડી મળી જરા મેં તો એ પકડો ઉભરા લે લેતા હું પકડો લેતા બે જા છેડે ખોલ જાલ તો છેડે ખોલ્યા છે એ છેડે ખોલ દો જો અમાર ટોલિયાન લાયા હે ફાઇનલી કેટલા છોકરા આવ્યા ને હજી મારી બેઠા છો અમાર છે આપણે આખું છેડું તો ગ્રાઉન્ડ ભરેલું પડ્યું હોય રમદીક કોણ છે આ શું નામ હે એ ખોળામાં બેસ બે છોકરા આપણે ભાઈ દઉં ભાઈ મારી ઉપર ભણાયા આવ ભાઈ હવે નહીં આવું હવે નહીં લેવા એ શું નામ છે એનું શું નામ હે બે જા બકા લો બોલાવો ચાલો આજ તમે છે ને ઘેર આયા ઘણા દાડે એટલે બસ તમારી રાજ હજી બે બચ્ચા પાલટી બેઠી કાચીની વાડીમાં ચાર આવી જાય વાળો કાચીની વાડીમાં તાજી દેતા હતા ઓય તો કીધું છે એમને તું મેં કીધું તો તાર મમ્મી જોઈ છે હે હા બેન નહીં હોય આ બે આપણો નહીં આ બીજા ઘર નહીં તો ઠીક મેં કહેતા કીધું બધા ભરા ઘર આવી છે મને બહુ તારો હવે પટી ગયું ફોન પકડો ઓ હાલ ફોન પકડો પેલે લે ના 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 ઘર આવી ગયું પપ્પા બોલ છે તો ગાડી ધોરાઈ રહી છે ફાઇનલી આપણી વાઈટ પકડો 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 હાલ પકડો ઘડી વાર આપણે ગાડી ધોરાઈ રહી છે ઝૂમ કરો તો એકતા પણ તૈયાર થઈ રહ્યા મને લાગે મોકે મોમો ગાડી ધોવે તો કોણ ધોવે છે લ્યો કોણ ગાડી તો ભણો નહીં કે પેલા છે કોણ છે હા કોણ છે ચો તો હોય ભણો નહીં લ્યો પકડો લાવો ફાઇનલી ઘરે આવી ગયા છીએ હવે ઓન પકડું કે હું ઉતરું બસ લે બસ છોકરાને તો ડીકીમ પૂરે રાખો તો મમ્મીની આવી ગયા હે ઓવા જો મોય કેટલા ફાયદા તો અમે તો ઘરે આવી ગયા હા એક તો ગાડી આ તોરાઈ રહી હોણા ધોવે રહે स्वागत है आपका हाँ कायम टेणी लाइव है नीता ने रंबा मोय કેટલો રમેકડા પડ્યા હતા ચહેરા માં ટેણી લાઈવ હે રંબા માટે
લો ઘરે આવી જતા એક બેનના ઘેર જતા અને હવે અમારા આરકે છે ને એક ફાર્મ હાઉસ જોવા લઈ જાય છે. ભાઈએ વહેલું કીધું હતું એટલા માટે એ ભાઈને ફાર્મ હાઉસમાં ટેટી વાયેલી ને એ ભાઈએ વિડીયો બનાવ્યો હતો કે પિનલબેન અમારા ફાર્મ હાઉસમાં આવજો. મને એવું નહોતું લાગતું કે તમે બધી જીદ પૂરી કરો. તમારી એવી જીત કોઈ નહીં રહે કે હું પૂરી ના કરું. ખરેખર આમ ખુશ રહેવા માટે એવું નહીં કે પૈસા જ જરૂરી છે. શું કેવું? હું મારા દોસ્તારાની કરતો તારો વાંચો. દોસ્તારાની જીદ તમે પૂરી કરતા? સરસ કહેવાય. લે હેડો આગળ આપણે એક ફાર્મ હાઉસ જોવા જઈએ છીએ, નજીક જ છે તો તમને પણ બતાવશે. આઈ ગયો વળી. આવી ગયો? આ હોમુરી અરે વાહ, આટલું નજીક હતું એમ? પતરાવાળું ઘર ગયું થોડું હાર્યું. પેલી રસ્તો તો ખબર પેલો ફેન્સી બનાવેલો જો આગળ દેખાય. અચાનક આવે તો ભાઈ ઘેર તો હશે ને. હોય કે ના હોય, આપણે યાર મોટા માણસો અહીંયા ભેગા થવાના હે. તમે મોટા માણસો તમે શું કે માણસ બધા એક જ સમાન હોય. તો જો ભાઈનું ઘર આવી ગયું. થોડા દિવસ પહેલા આપણે વિડીયો બનાવ્યો હતો. અંદર જા દેજો, આપણે ગાડી બહાર મહેમાનો બેઠા જ છે પહેલથી જ. હા ફાઇનલી જો ભાઈને ઘેર તો આવી ગયા છે. ભાઈને પપ્પા મળી જાય પણ ભાઈ હજુ હાજર નથી એટલે એવું લાગે કે બીજી વાર આવવું પડશે. શું કેવું? બતાવો. પેટી પણ બહુ મસ્ત છે ના? કેટલી આવી ગયો? સાઈઝ બની જઈ હવે. બસ હવે ચલા 25 દાડા ઊભી રહે કે વધારે? બસ એટલા દાડા રહે. આ લીટી વગરની આપણે બધી લીટીવાળી વાવા. તો જો ભાઈ આવશે એટલે એમના ફાર્મ હાઉસ ઉપર ફરી આવવું પડશે હજુ. મજામાં બેન? તો ઘરે આવી ગયા, મમ્મી પપ્પા બધા બહાર જતા રહ્યા રમેશમાં અને અમારે મેડમજી રોટલા બનાવે છે. આ લોટી નવી કાઢી એમ તો કાગળ છોડી દીધું. એવું એમ? તો રોટી તો બની ગઈ. તમારા હાથની રોટલી છે મસ્ત હોય. લોટી માટી નહીં ભાવતી. એવું? તો જો આટલેથી વ્લોગ સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ કેવો વ્લોગ બનાવવું એ બધા કોમેન્ટ કરજો એટલે તમારી જે રાય હશે અમે વ્લોગ બનાવશું. જય જવાન જય કિસાન. કોઈ કેવું? તાપ લાગે. હા રોડ તો નેક્સ્ટ ટાઈમ બનાવશે તાપ લાગે.